સર્જન, પોષણ અને વિસર્જન. સર્જન, પોષણ અને વિસર્જન આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિનો ભાવ, કારણ કે એ ભાવને જાગૃત કરવા માટે દિવ્ય શક્તિની જરૂર પડે છે. અને એ દિવ્ય શક્તિઓની પરાશક્તિઓ એ નારીના રૂપમાં પરમાત્માએ અર્પણ કરેલી છે. એટલે કે નર અને નારી આ બંનેના દિવ્ય સ્વરૂપો પરમાત્માની પ્રકૃતિમાંથી યુક્ત થયેલા છે. એટલે મનુષ્યના જીવનમાં જે દુઃખ આવે છે એ ત્રણ વસ્તુને કારણે આવે છે. પહેલી વસ્તુ છે અજ્ઞાન, બીજી વસ્તુ છે અભાવ અને ત્રીજી વસ્તુ છે અશક્તિ. તમારી પાસે ઘણું બધું છે, ખૂબ ઐશ્વર્ય ભગવાને પ્રદાન કર્યું છે, સંપદા છે, આમ છે, તેમ છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એનું જ્ઞાન જો તમને નથી, અજ્ઞાન હોય તો એનું સુખ તમે પ્રાપ્ત કરી શકતા નથી. ખૂબ જ્ઞાન છે, શક્તિ પણ ખૂબ છે, પણ દ્રવ્ય નથી. ગમે તેટલા ફાંફા મારીએ પણ સફળ થવાતું નથી. અભાવની અંદર, દ્રવ્યનો અભાવ, કોઈ પણ વસ્તુનો, બુદ્ધિનો અભાવ એ સુખ પેદા કરવા દેતું નથી. અને ત્રીજું, તમારી પાસે ઘણું બધું છે, જ્ઞાન પણ છે, દ્રવ્ય પણ છે, પણ ખુરશી ઉપરથી ઊભા થઈને આટલી ચાલીને આવવાની શક્તિ નથી, અશક્તિ છે, તો પણ આપણે સુખનો ભોગ કરી શકતા નથી. એટલા માટે આ ત્રણ વસ્તુને બરાબર પ્રાણવાન બનાવવી પડે. એક તો અજ્ઞાનને દૂર કરવું પડે, અભાવને દૂર કરવો પડે. વેદોમાં કહ્યું છે ખૂબ ધન કમાવો, વેદોમાં કમાવાની ના પાડી નથી, પણ એનો સદુપયોગ કરવો. અને ત્રીજું છે અશક્તિ. તો આ ત્રણ શક્તિઓને જાગૃત કરવા માટે પરબ્રહ્મ પરમાત્માએ ત્રણ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યા છે. અને એ છે સરસ્વતી, લક્ષ્મી અને કાલી, જેને ઋષિ મુનિઓ વેદની અંદર ત્રિપદા ગાયત્રી કહેવામાં આવી છે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે જગતની ઉત્પત્તિ થયા પછી એને માયાની અંદર પણ ભોગ ભોગવવા માટે આ ત્રણ શક્તિની જરૂર પડે છે. અને ત્રણ શક્તિને ત્રિપદા ગાયત્રી કહે છે. એટલે ડાંગરેજી મહારાજ પણ કહેતા કે જે ઘરમાં ગાયત્રી મંત્ર થતો નથી અને ભોજન થયા કરે છે એ શુદ્રતાનું ભોજન છે, એમાં દોષ લાગે. ગાયત્રી મહામંત્ર એ કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી. તમિલનાડુની અંદર એક ઇન્સ્યોરન્સ કંપનીએ 1983 ની અંદર ઇન્સ્યોરન્સ કંપનીએ કવર ઉપર એક મંત્ર લખ્યો, ગાયત્રી મહામંત્ર. એટલે આ સરકારી કામકાજ થયું. એની ઉપર કેસ કરવામાં આવ્યો કે રાષ્ટ્રના અને સરકારી કાનૂનોથી યુક્ત કામોની અંદર કોઈ સાંપ્રદાયિક મંત્ર લખવાથી એ કાનૂનનો ભંગ થાય છે, એટલે એને દૂર કરો. કોર્ટમાં કેસ ચાલ્યો અને પછી ગાયત્રી મંત્ર માટે સંશોધન થયું કે ભાઈ કયા માતાજીનો આ મંત્ર છે, આમાં કઈ સંસ્કૃતિની વાત છે. તો ગાયત્રી મહામંત્રની અંદર કોઈ દેવી કે દેવતાનું નામ આવતું નથી. એ તો માત્ર સૂર્યની ઉપાસના છે, એમાં કોઈ ભગવાનની પૂજા કે ભગવાનનું નામ આવતું નથી. ગાયત્રી મહામંત્ર એ સનાતન સંસ્કૃતિનો મૂળ આધાર છે. અને કોર્ટની અંદર એક કેસ જીતી જવામાં આવ્યો, કારણ કે આ સાંપ્રદાયિક મંત્ર છે જ નહીં. એમાં ભગવાનને આપણે પ્રાર્થના કરી છે કે હે રક્ષક, પ્રાણાધાર, દુઃખ નાશક, અમે તમારા સુંદર, દિવ્ય, તેજોમય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ. દેવ સ્વરૂપ પરમાત્માને અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સદમાર્ગે પ્રેરિત કરો.
આમાં કોઈ ભગવાનનું નામ આવતું નથી. અને સદબુદ્ધિની બધાને જરૂર હોય છે, એ સૂર્યની ઉપાસના છે. અને સૂર્યની ઉપાસના દરેક વ્યક્તિ કરે છે. એટલે આ સનાતન મંત્ર છે. એટલે સનાતન મંત્ર એ મૂળ સંસ્કૃતિનો આધાર છે, એ વેદોનો મૂળ આધાર છે, વેદોનો એ સાર છે. ગાયત્રી મહામંત્ર માટે કહીએ તો એને ગુરુ મંત્ર કહેવામાં આવ્યો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. આપણા જીવનનો જે અંધકાર છે, દુઃખદ પરિસ્થિતિ છે, એને દૂર કરીને સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે જે સર્વશક્તિમાન છે એવા મહામંત્ર માટે, ગાયત્રી માટે વિશ્વામિત્ર ઋષિ બતાવે છે કે મહામંત્ર જીતને જગમાહી કો ગાયત્રી સમનાય. ગાયત્રી મંત્ર એ ભૂલોકની કામધેનુ છે. એટલા માટે ડાંગરેજી મહારાજ વારંવાર કહે છે કે જે ઘરમાં ગાયત્રી મહામંત્ર થતો હોય અને સૂર્ય ભગવાનને નિયમિત અર્ઘ અપાતું હોય, એ ઘરમાં કદી કોઈ અભાવ રહી જ ન શકે. કદાચ કોઈ આપત્તિ આવે તો ત્યાં જાજુ ટકી ન શકે. આ ગાયત્રી મંત્રનો પ્રભાવ છે. ગાયત્રી છંદસામહમ, ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં બતાવે છે કે છંદોમાં હું ગાયત્રીના રૂપમાં છું. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં 187 નંબરના શ્લોકમાં ગાયત્રી મહામંત્રના ગુણગાન કર્યા છે. ટૂંકમાં આપણી સંસ્કૃતિની અંદર જેટલા પણ ઋષિ મુનિઓ, મનસ્વી, તપસ્વી, જોગી થયા, એ દરેકે ગાયત્રી મહામંત્ર દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કર્યું. વશિષ્ઠજીએ કામધેનુને પ્રાપ્ત કરી. સામર્થ્ય કોનું મળ્યું? ગાયત્રી મહામંત્રનું. ગૌતમ મહામુનિએ અક્ષય પાત્ર પ્રાપ્ત કર્યું. સામર્થ્ય કોનું મળ્યું? ગાયત્રી મહામંત્રનું. અને વિશ્વામિત્રજીએ ત્રીજા વિશ્વની રચના કરવાની શક્તિ પ્રાપ્ત કરી. સામર્થ્ય કોનું મળ્યું? ગાયત્રી મહામંત્રનું. મહામંત્ર જીતને જગમાહી કો ગાયત્રી સમનાય. ઓ મહામંત્ર જીતને જગમાહી કો ગાયત્રી સમનાહી. ઓ મા જય જય ગાયત્રી મા, ઓ મા જય જય ગાયત્રી મા. चार वेद की मात पुनीता, तुम ब्रह्मणी गौरी सीता. ઓ મા જય જય ગાયત્રી મા, ઓ મા જય જય ગાયત્રી મા. कामधेनु तुम सुरत रुचाया, सबके जग में तेरी माया. ઓ મા જય જય ગાયત્રી મા, ઓ મા જય જય ગાયત્રી મા. जो सदगुरु सो दीक्षा पावे, सो साधन को सफल बनावे. ઓ મા જય જય ગાયત્રી મા, ઓ મા જય જય ગાયત્રી મા. ઓ મા જય જય ગાયત્રી મા. ઓ મા જય જય ગાયત્રી મા. વેદ પુરાણ ઉપનિષદની અંદર ગાયત્રી મહામંત્રનું આટલું મહત્વ જાણીને વૈજ્ઞાનિકોનું પણ એ તરફ આકર્ષણ થયું અને એમને પણ વિચાર્યું કે એવું તે આ મંત્રની અંદર શું છે કે જેથી ભારતીય સનાતન સંસ્કૃતિના બધા જ પુસ્તકોની અંદર, પુરાણોની અંદર, ગ્રંથોની અંદર એને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે એક ગુરુ મંત્ર છે. નાસાના વૈજ્ઞાનિકોએ સંશોધન આદર્યું અને થોડાક સમય પહેલા એનું તારણ પણ આવ્યું. એની અંદર કમર સીધી રાખીને જ્યારે આપણે એક વખત ગાયત્રી મંત્ર બોલીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર 1,22,000 તરંગો, સ્પંદનો પેદા થાય છે. શરીરના નાનામાં નાના કોષોને, ગ્રંથિઓને આ દિવ્ય ધ્વનિ તરંગો સ્પર્શ કરે છે અને જે કોષો સુધી પ્રાણવાયુ પહોંચતો નથી ત્યાં આ ગાયત્રી મંત્રના મહાદિવ્ય ધ્વનિ તરંગોના માધ્યમથી પ્રાણવાયુ પહોંચે છે
અને એ કોષોનું આયુષ્ય વધે છે. આ વૈજ્ઞાનિક સમર્થન છે. હમણાં દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે એના વૈજ્ઞાનિકોએ પણ તારણ કાઢ્યું. એમણે પણ આ જ વાત કહી કે મંત્રનો પ્રભાવ દિવ્ય હોય છે. કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ ભગવાનનું સ્મરણ હોય, એ મંત્રનો પ્રભાવ દિવ્ય છે. અને આ મંત્રોના પ્રભાવની સાથે સાથે ગાયત્રી મહામંત્રને પણ એટલું જ મહત્વ આપણા ઋષિ મુનિઓએ પ્રદાન કરેલું છે. એ મહામંત્ર આપણા જીવન સાથે જોડીએ. એ ગુરુ મંત્ર છે. આજ ગુરુ મંત્રના રૂપમાં સદબુદ્ધિ પ્રદાન કરવા માટે અને એનું રક્ષણ કરવા માટે, ગય એટલે પ્રાણ અને ત્રિ એટલે ત્રાણ, જે પ્રાણનું રક્ષણ કરે છે એને ગાયત્રી કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજ ગય એટલે કે પ્રાણ અને ત્રાણ, રક્ષિત પ્રાણ દ્વારા સ્થૂળ દેહના મોહને છોડાવીને એક સદગુરુની ભૂમિકા નિભાવવા માટે આજે પરીક્ષિત મહારાજની સામે ઉપસ્થિત થયા છે. બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના ઉત્પત્તિની વાત એમણે સાંભળી છે. માયાથી જે વ્યક્તિ પર બને છે એવી વ્યક્તિ એ ભગવાનને પામી શકે છે, પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરી શકે છે. જળવત આ માયા એ મનુષ્યને હંમેશા સ્વપ્નની અંદર રાચતો રાખે છે. એને સ્વપ્ન બતાવે છે. એ જાગતો હોવા છતાં સપના જુએ છે. જેમ ઊંઘ્યા પછી સ્વપ્ન આવે. જનક મહારાજના દરબારની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થયો અને જનક મહારાજજીએ અષ્ટાવક્ર મહાપ્રભુને એમ કહ્યું કે આ સાચું કે તે સાચું. પહેલા તો બધા ઘણા ઋષિ મુનિને પૂછ્યું કે આ સાચું કે તે સાચું, પણ કોઈ સમજી શક્યું નહીં. એટલે બધા પ્રશ્ન કરે, આ એટલે શું ને પેલું એટલે શું? જનક મહારાજ કહે કે આનાથી ઉત્તર આપણે પ્રાપ્ત કરી શકીએ એમ નથી. આ તો સામા સવાલ પૂછે છે. પણ અષ્ટાવક્ર મહામુનિને કહેવામાં આવ્યું કે આ સાચું કે તે સાચું, એટલે તપસ્વી હતા, સમજી ગયા. બોલે તે ખોટું અને આ પણ ખોટું. બોલે કઈ રીતે? તો જનક મહારાજજી પૂછે છે કે મને રાતે સ્વપ્ન આવ્યું, ત્યારે એ સ્વપ્નની અંદર ખૂબ દુઃખ પડ્યું. ત્યારે એ દુઃખ સાચું કે પછી અત્યારે હું છું એ સાચું? ત્યારે જનક મહારાજને અષ્ટાવક્ર મહામુનિ સમજાવે છે કે તમે જે વખતે સ્વપ્ન જોતા હતા ત્યારે દુઃખી હતા, પણ વાસ્તવમાં તો તમે એ સ્વપ્નનું પાત્ર ન હતા. તમારો દેહ તો ત્યાંથી અલગ હતો, એટલે એ દુઃખ એ ભ્રમણા હતી, ભ્રમ હતી, એટલે એ નિરર્થક છે, એ અસત્ય છે. અને અત્યારે તમે અહીં છો, સ્વપ્નમાં તમે દુઃખ પડ્યું, પણ અત્યારે તમને કોઈ દુઃખ નથી, એટલે એ દુઃખ પણ અસત્ય છે. કહેવાનો મતલબ એ છે કે સંસારની અંદર પરમાત્માની આ માયા છે. એટલે એ માયામાં ભ્રમિત થયેલો વ્યક્તિ એ સ્વપ્નને સાચું માને છે. એ રીતે આ લૌકિક જગતને એ વ્યક્તિ સાચી માને છે. વાસ્તવમાં તો આ લૌકિક જગત એ પણ એક સ્વપ્ન છે, એટલે એ મિથ્યા છે. જે વસ્તુને નામ મળ્યું છે એ વસ્તુ મિથ્યા છે. કોઈ પણ વસ્તુ જેને નામ મળ્યું એ દરેક વસ્તુ મિથ્યા છે. એનો ક્ષય સુનિશ્ચિત છે. સ્વપ્ન કાળને સુખદેવજી મહારાજ જીવનનો અજ્ઞાન કાળ કહે છે. એટલે કે જેના જીવનમાં અજ્ઞાન છે એ સ્વપ્નમાં જ રાચી રહ્યો છે. આ બધા સપના જોઈ રહ્યો છે.
કે હું કાલે સુખી થઈશ, પરમ દિવસ સુખી થઈશ, આમ કરીશ તેમ કરીશ. સ્વપ્ન જોતા જોતા અંત સમયે બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય, પછી સમય આવી જાય છે પણ સ્વપ્નનો પાર આવતો નથી અને જીવન છોડીને જવાની તૈયારી કરવી પડતી હોય છે. માટે હે પરીક્ષિત રાજા, પહેલો તો ભવિષ્યમાં થનાર વસ્તુ વિશેના સ્વપ્નો તમે છોડી દો. બીજું, ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત કરવાનું આપે શરૂ કર્યું છે, એટલે હવે ભૂલ તરફ પણ લક્ષ્ય ન રાખશો. એનાથી હવે દુઃખી થવાની કોઈ જરૂર નથી, કારણ કે થઈ ગયું છે એનો દંડ તો સુનિશ્ચિત થઈ ગયો છે. એટલે તમે વર્તમાનમાં આવી જાઓ, અજ્ઞાનથી દૂર રહો અને માયાથી આપ મુક્ત બનવાનો વિનમ્ર પ્રયાસ કરો. માયા એવી છે જેમ કોઈનો પડછાયો, છાયા ખોટી છે, એ પકડી શકાતો નથી, એ રીતે માયાને પણ પકડવી ખૂબ મુશ્કેલ છે. માટે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કહે છે કે પહેલું કામ એ કરો કે માયાને છોડી દો. બોલે માયા કેવી રીતે છોડી શકાય? એક બાજુથી છૂટીએ તો બીજી બાજુ માયા પકડવાની કોશિશ કરશે. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે જે વ્યક્તિ પરમાત્માના દિવ્ય દર્શનથી સહેજ પણ વિરક્ત થાય છે, દૂર થાય છે, એવો વ્યક્તિ માયામાં લપેટાય છે. એટલે ક્ષણે ક્ષણ તમને જે સમય મળ્યો છે એ સમયની અંદર સુખદેવજી કહે છે કે આપ પરમાત્માનું સતત સ્મરણ કરો. એક ક્ષણમાં કે એક શ્વાસમાં પણ જો સ્મરણ રહી જશે અને એ અંતિમ ક્ષણ હશે તો સમજવું કે આપણું દુર્ભાગ્ય ત્યાં ઊભું હશે. એટલે ક્ષણે ક્ષણ પરમાત્માનું સ્મરણ કરતા રહો અને જે પરમાત્માનું સ્મરણ કરે છે એને માયા અસર કરતી નથી, એને સીધું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જગતની અંદર જન્મ ધારણ કર્યા પછી પોતાની શક્તિઓને ઓળખી શકતો નથી, એવી વ્યક્તિ સમજવું કે તિજોરીમાં મૂકેલા રૂપિયાને એમને એમ મૂકીને જાય છે એમ શક્તિનો ઉપયોગ કર્યા વગર, સંસાર બાગને સજાવ્યા વગર, પોતાના દોષો અને દુષ્કર્મોને લઈને એ પાપનું ભાથું બાંધીને 84 લાખ યોનિની અંદર પોતાની પ્રકૃતિ અનુસાર જન્મ જન્માંતર સુધી ભટક્યા કરે છે. એટલા માટે કૃષ્ણને કહેવું પડે છે કે હોડી વાલા હોડી હંકાર રે, મારે જાઉં છે પેલે પાર રે. હોડી વાળા હોડી હંકાર રે, મારે જાવું છે પેલે પાર રે. તારી રે હોડીને હીરે રતન જડાવું, તારી રે હોડીને હીરે રતન જડાવું, ફરતી મેલાવું ગુગર માળ રે. વાલા ફરતી મેલાવું ગુગર માળ રે. હોડી વાલા હોડી હંકાર રે, મારે જાઉં છે પેલે પાર રે. હોડી વાળા હોડી હંકાર રે, મારે જાવું છે પેલે પાર રે. આલી તીરે ગંગા વાલા, ઓલી તીરે જમના, આલે તીરે ગંગા વાલા, ઓલે તીરે જમના, વચમાં ગોકુડિયું ગામ રે. વાલા વચમાં ગોકુડિયું ગામ રે. હોડી વાલા હોડી હંકાર રે, મારે જાઉં છે પેલે પાર રે. હોડી વાળા હોડી હંકાર રે, મારે જાવું છે પેલે પાર રે. કાચી રે માટીની રામે હોડી રે બનાવી, કાચી રે માટીની રામે હોડી રે બનાવી, જીવને બનાવ્યો રથે વાડ રે.
જીવને બનાવ્યો રખવાળ રે હોડી વાલા મારે જાઉં છે પેલે પાર રે હોડી વાળા હોડી અંકાર રે મારે જાવું છે પેલે પાર રે એ મારે જાઉં છે પેલે પાર રે આલી તીરે ગંગા વાલા ઓલી તીરે જમના વચમાં ગોકુળિયું ગામ રે પિંગલા અને સુષુમણા આ ડાબી બાજુ જે છે ચંદ્ર નાડી છે, જમણી બાજુ છે સૂર્ય નાડી છે અને વચ્ચે ગોકુળિયું ગામ એ સુષુમણા નાડી છે. ચંદ્ર એ મનનો કારક છે એટલે જ્યારે આપણે સાધના કરવા બેસીએ, મંત્ર જાપ કરવા બેસીએ ત્યારે જો ચંદ્ર નાડી ચાલતી હોય તો મન આપણું ભટક્યા કરે છે. એટલે પ્રભુના સ્મરણ કરતા કરતા આપણું મન વેપાર ધંધા કે રસોઈમાં ચાલ્યું. સૂર્ય નાડી, સૂર્ય તો આત્માનું કારક છે પણ આ દેહ સાથે એનો સંબંધ છે. એટલે જેની સૂર્ય નાડી ચાલતી હોય અને સાધનામાં બેસે, પ્રભુનું નામ સ્મરણ કરે ત્યારે કદાચ મનને તો સ્થિર કરી લે પણ શરીરથી સીધું બેસાતું નથી. ઘડીકમાં પગ આમ કરીએ, ઘડીકમાં તેમ કરીએ, એ સ્થિર થવા દેતું નથી. પણ જ્યારે બંને ચાલુ થાય ત્યારે વચ્ચેનું ગોકુળિયું ગામ એ દિવાળીનો ઉત્સવ મનાવે છે. ત્યારે સુષુમ્ના નાડી શરૂ થાય અને સુષુમ્ના નાડી એટલે ભગવાને આપીને મોકલેલા ખજાનાનો ભંડાર. આ સુષુમ્ના નાડી એ ભગવાને જે દિવ્ય શક્તિ આપણને આપી છે એ દિવ્ય શક્તિના કેન્દ્રો આ સુષુમ્ના નાડીની અંદર મૂકેલા છે. ષટ ચક્ર જેને આપણે કહીએ છીએ, શક્તિમાન સિરિયલમાં જોયું હશે પેલા ફરતા ચક્રો દેખાય છે, એના નામ છે મૂલાધાર, મણિપુરમ, સ્વાધિષ્ઠાન, અનાહત, આજ્ઞા ચક્ર, બ્રહ્મરંધ્ર, શૂન્ય ચક્ર. આ ષટ ચક્ર એ વચ્ચેના ગોકુળિયા ગામની અંદર છે. અને જે વ્યક્તિ આ બે નાડી ચાલતી હોય અને મન સ્થિર કરે ત્યારે સીધું મન ભગવાન સાથે એનું જોડાય છે અને એ મન જોડાય ત્યારે શક્તિના જે કેન્દ્રો છે એ ધીરે ધીરે વિકસિત થાય છે અને જેના આ કેન્દ્રો વિકસિત થાય છે એને ધીરે 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 પ્રકાશના દર્શન થાય છે. પ્રકાશ એટલે પરમાત્મા. એટલે ધ્યાનસ્થ અવસ્થામાં ઋષિમુનિઓ એ સુષુમ્ના નાડીમાં રહેલા દિવ્ય શક્તિ કેન્દ્રોને જાગૃત કરીને જે આત્માનો દિવ્ય પ્રકાશ છે એ પ્રકાશથી જેમ દીવાથી દીવો પ્રગટે એમ આત્મદીપની દિવ્ય જ્યોતિના માધ્યમ દ્વારા જગતના અંધકારને દૂર કરી પરમાત્મા સાથેનું સીધું અનુસંધાન એ શક્તિના ખજાનામાંથી મૂકેલા બીજોને અંકુરિત કરી એક કલ્પ વૃક્ષના રૂપમાં પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. તો એ દિવ્ય શક્તિઓને જાગૃત કરવા માટે અજ્ઞાનથી દૂર રહી અને માયાથી પર રહી અને પોતાની સખત સાધનાઓ દ્વારા બ્રહ્મ તેજને જાગૃત કરવા માટેનો ઉપદેશ સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાને આપે છે. બોલે દીવાથી સન્મુખ હોઈએ ત્યારે અંધકાર ત્યાં રહી શકતો નથી. ગોપીઓએ પ્રશ્ન કર્યો, એક બીજી ગોપીઓને ફરિયાદ કરી કે મારું માખણ કનૈયો ખાઈ ગયો. બોલે પણ તું ગાંડી છે એટલે ખાઈ ગયો. અંધારામાં મૂકને, પણ અંધારામાં મૂકું છું પણ શું કરવું, એ જ્યાં જાય ત્યાં પ્રકાશ થઈ જાય છે. એટલે પ્રભુ જ્યાં જાય ત્યાં અંધકારને કોઈ સ્થાન નથી. બ્રહ્મ તેજ જ્યાં પ્રગટ થાય છે ત્યાં અંધારું રહી શકતું નથી. એટલે કનૈયો માખણ ખાઈ જ જાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને જ્ઞાનની વાતો કરે છે. માયાથી પર થવા માટે કેટલાક સિદ્ધાંતો પ્રદાન કરે છે. જગતની ઉત્પત્તિ, માયાની ઉત્પત્તિ અને માયાથી લેપિત થઈ સર્વ જીવો પોતાનો ઉદ્ધાર કરવા માટે જે મથામણ કરી રહ્યા છે એનું નવનીત, એનો દિવ્ય સાર સુખદેવજી મહારાજ
એ પરીક્ષિત મહારાજને સમજાવી રહ્યા છે. અહીંયા જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે એમ એનો સંતાપ, પરીક્ષિત મહારાજનો સંતાપ ધીરે ધીરે ઓછો થાય છે. ધન હરહી શોક્ય ન હરહી, વો ગુરુ શિષ્ય સહિત નરક મહી પરહી. સદગુરુ છે સુખદેવજી મહારાજ. કહ્યું છે કે જે ધનનું હરણ કર્યા કરે પણ પોતાના શિષ્યનું, ચિંતાનું, સંતાપનું હરણ ન કરે, દૂર ન કરે, એવો ગુરુ એના શિષ્ય સાથે પતનની ખાઈમાં પડે છે. એટલે સદગુરુનું મહાત્મ્ય છે કે ગુરુ સદગુરુ હોવા જોઈએ. નહીં તો ગુરુ ઘણા બધા હોય છે કે એક ભાઈને આંખમાં ફૂલું પડ્યું, દુખાવો ઉપડ્યો, તો કોઈએ કહ્યું કે આપણા ગામને પાદરે જે વડ છે એની વડની નીચે એક મહાત્માજી આવ્યા છે. ફૂલું એટલે ખબર છે ને, આંખમાં એટલે દેખાય નહીં આમ, અને થોડું દર્દ થયા કરે. કોઈએ કહ્યું કે મહાત્માજી આવ્યા છે. ભાઈ મહાત્મા પાસે ગયા, કઈ મંત્ર બોલ્યા, થોડીક ભભૂકી લીધી અને કાપડમાં બાંધી અને પછી આંખ ઉપર લગાવી. ઘરે આવ્યા, દર્દ તો વધવા માંડ્યું. બીજા દિવસે દર્દ ડબલ થઈ ગઈ. બીજા ભાઈને વાત કરી કે મને આ મહાત્માથી કઈ ફેર પડ્યો નહીં. બોલે તમે કયા મહાત્મા પાસે ગયા હતા? તો બોલે તળાવના કિનારે જે વડ છે એ બાજુ. બોલે ભૂલ કરી, એ બાજુના નહીં, આ બાજુ બેઠેલા મહાત્મા પાસે જવાનું છે. બીજા દિવસે બીજા મહાત્મા, પેલા મહાત્માએ મંતર મારી અને પેલાની ભભૂકી જે હતી એ ફેંકી દીધી, અને બીજો મંત્ર મારી અને પોતાની ભૂકી બાંધી દીધી. પાછો બીજો દિવસ થયો તો 4 ગણું થયું દર્દ. હવે મહાત્માઓ ખલાસ. કોઈ ભાઈએ સલાહ આપી, ભાઈ આમાં પડવાની જરૂર નથી, તું કોઈ સારા ડોક્ટરને બતાવ તો તારું આ દર્દ દૂર થશે. એ ભાઈ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે જોયું કે ભાઈ હવે આમાં આંખ જેવું કશું રહ્યું નથી, માત્ર ફૂલું જ રહ્યું છે, એટલે હવે બચે એમ છે નહીં. એટલે આવા ગુરુ જો મળી જાય તો નર્કના દ્વાર સુનિશ્ચિત થઈ જાય છે. પણ સુખદેવજી મહારાજ એ તો બ્રહ્મ જ્ઞાની છે. એટલે સુખદેવજી મહારાજ જ્યારે ઉપદેશ કરે છે ત્યારે પરીક્ષિત રાજાનો સંતાપ ધીરે ધીરે દૂર થતો જાય છે અને ખૂબ આનંદમાં એ બ્રહ્મ શક્તિ સાથે લીન થઈ અને એક નાદનો અનુભવ કરે છે. માટે સદગુરુનું આટલું મહત્વ સમજાવ્યું છે. हरने को यज्ञान ज्ञान की ज्योति अखंड झलाई, भूपर लाने स्वर्ग योजना युग निर्माण बनाई. ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा, उन सदगुरु श्री राम चरण में विनम्र प्रणाम हमारा. એટલા માટે સદગુરુના સદૈવ ગુણગાન કરવા જોઈએ. સદગુરુનું શરીર ગમે તે સ્વરૂપનું હોય, પણ જેના પાપને, જેની ચિંતાઓને, જેની નિરાશા, ઉદ્વેગ, ભય, મનોવિકારો આ બધાનું શમન કરે એવા સદગુરુને સદૈવને માટે સ્મરણમાં રાખવા જોઈએ. ભાગ્યનો ઉદય એ સદગુરુના માધ્યમ દ્વારા થાય છે. ટૂંકમાં સદગુરુ એ આ ધરા છે, બ્રહ્માંડની ધરાનો આધાર એ સદગુરુ છે. એક તુમી આધાર સદગુરુ, એક તુમી આધાર, जब तक मिलो न तुम जीवन में, शांति कहा मिल सकती मन में, खोज फिरा संसार सदगुरु, एक तुम ही आधार.
ગુરુ વિવિધ સ્વરૂપે આપણને દર્શન આપે છે. એટલે સુખદેવજી મહારાજ સાચા અર્થમાં ગુરુ બની અને પરીક્ષિત મહારાજને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે. ભાવપૂર્વકની દિવ્ય શક્તિને જાગૃત કરનાર પરબ્રહ્મ પરમાત્માએ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને સુખદેવજીના માધ્યમ દ્વારા પરીક્ષિત રાજાના સંતાપોનું હરણ કર્યું છે. એમને ચિંતાઓથી મુક્ત કર્યા છે. સ્વયં ભગવાન શિવજી આ કથા કરી રહ્યા છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે પ્રભુ, મને આગળની કથા કહો. ત્યારે કશ્યપ મહામુનિની કથાનો પ્રારંભ થાય છે. મૈત્રેયજી વિદુરજીને આ કથા કહેલી. એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. દિતિ એ કશ્યપ મહામુનિના ધર્મપત્ની છે. સમય છે સાયંકાળ, એટલે કે ગોરજનો સમય છે. અને ગોરજના સમયે ભગવાન શિવજી એ જગતનું નિરીક્ષણ કરવા માટે પ્રદક્ષિણા કરવા નીકળે છે. સુપાત્રોને આશીર્વાદ આપવા માટે નીકળે છે અને કુપાત્રોને દંડ આપવા માટે નીકળે છે. શિવજીના ઘણા સ્વરૂપ છે. સૌમ્ય સ્વરૂપ છે જે ભોલેનાથ છે, બધા ખજાનાની ચાવી અને હાથમાં. સાયંકાળે ભગવાન શિવજી એ પ્રદક્ષિણા કરવા નીકળે છે. સુપાત્રોને યોગ્ય શક્તિઓ પ્રદાન કરે છે, પણ આપણી વાટકી ભરાતી નથી. નળ નીચે મૂકેલી છે પણ ભરાતી નથી, કારણ કે ઊંધી મૂકેલી છે. એ વાટકીને જો સીધી કરી લેવામાં આવે તો એનો લાભ આપણે ઉઠાવી શકીએ છીએ. આજ અહીં કશ્યપ મહામુનિના ધર્મપત્ની દિતિ એનું પાત્ર ઊંધું થયું છે. દિવ્ય તપસ્વી મહામુનિના એ ધર્મપત્ની હોવા છતાં પણ સાયંકાળે શણગાર સજી અને કશ્યપ ઋષિ પાસે આવ્યા છે. મન વિચલિત થયું છે. કશ્યપ મહામુનિ કહે, અત્યારે સંધ્યાનો સમય છે, એટલે ભગવાન શિવજી અવશ્ય ભ્રમણ કરવા નીકળે છે અને કદાચ આપણું આ કુકર્મ કદાચ જોઈ જશે તો એનો શ્રાપ મળવો સુનિશ્ચિત છે. માટે આ સાયંકાળનો સમય છે, ઘરમાં દીવો કરવાનો સમય છે. પણ કામને વશીભૂત થઈ દિતિ એ કશ્યપ ઋષિના વચનોને પાડી ન શક્યા. ભૂલ થઈ છે. ક્ષણિક પાપ કર્યા પછી મનુષ્યને પશ્ચાતાપ થાય છે. દિતિને પણ, એ તો ઋષિ પત્ની હતા, તપસ્યા તો હતી એમાં, પણ એ દુશ્મનને ન હરાવતા એમના દ્વારા પાપ થયું છે. કશ્યપ ઋષિએ બહુ જ વિનંતી કરી હતી, એમ છતાં પણ વશીભૂત થઈને આ પાપ થયું. અને ત્યારબાદ દિતિ કશ્યપ મહામુનિ પાસે આવી અને ફરી ક્ષમા માગી કે ઋષિ, મને માફ કરો. ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે ભૂલ થઈ છે એનો દંડ મળવો સુનિશ્ચિત છે, કારણ કે આ કામ અને વાસનાનો સમય નથી. માટે તમારા ગર્ભની અંદરથી 2 બાળક પેદા થશે, પણ એ રાક્ષસ બનશે.
સમયે કરેલું આ કર્મ દુઃખ આપનારું સાબિત થશે. દીતિ ગભરાયા છે, પસ્તાયા પણ છે, અને પછી ઋષિ પત્ની દીતિએ ભગવાન શિવજીની ક્ષમા માંગી. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગનાદ બકે પૂરે બ્રહ્માંડમાં મિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ. રાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં વિષનાગ માલા કંઠમાં નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. તવ શક્તિ માંગે સ્થિતા હે ચંદ્રિકાય પરાધિકા કહું વેદ ગાય સંહિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. ભગવાન શંકરનું પ્રાર્થના કરી અને શરણ માંગ્યું છે. કશ્યપ મહામુનિએ કહ્યું કે 2 પુત્રો થશે, પણ એ રાક્ષસોના રૂપમાં. ત્યારે દીતિ ખૂબ ગભરાયા. આમ છતાં ઋષિ એમને વચન આપ્યું કે આ 2 રાક્ષસો ભલે જન્મ ધારણ કરે, પણ પરમાત્મા દ્વારા એમનો ઉદ્ધાર થશે. અને એક પુત્રના કુળની અંદર તો એવો પુત્ર પેદા થશે કે જગતની અંદર ભક્તિનો દિવ્ય સંચાર પોતાના તપના માધ્યમથી અને નારદ મુનિના માધ્યમ દ્વારા એ સંદેશના રૂપમાં જગતને પ્રગટ કરાવશે. ભાવપૂર્વક પરમાત્માના દિવ્ય વચનોનું જે વ્યક્તિ પાલન કરતી નથી અને હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી બ્રહ્માંડના રહસ્યો જે સંસ્કૃતિએ ઉજાગર કર્યા છે, અપૌરુષે વેદના માધ્યમ દ્વારા જગતને જેનું પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત થયું છે, એ પ્રમાણે ન ચાલતા મનુષ્ય એ જે માર્ગ ઉપર જવાનું છે એ માર્ગને શોધી શકતા નથી. કારણ કે એનું દિવ્ય જ્ઞાન એ માર્ગ બતાવે છે અને માર્ગના માધ્યમ દ્વારા ચોક્કસ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. હરિદ્વાર જવું હોય અમદાવાદથી તો ઉત્તર તરફ જવાય, દક્ષિણ તરફ જઈએ તો લંકા આવે. કહેવાનો મતલબ એ છે કે જે તે માર્ગે પહોંચવા માટે જે તે માર્ગદર્શન ખૂબ જરૂરી છે. ઉપકાર છે એ આપણા ઋષિ મુનિઓનો કે જેમના માધ્યમ થકી આપણને આ માર્ગ કઈ રીતે ત્યાં પહોંચે છે એની પ્રેરણાનો પથ
જ્ઞાનપથથી પ્રકાશ પથથી પ્રશસ્ત થયો છે, તો એ રીતે પરમાત્માના દિવ્ય ધામ સુધી આપણે પહોંચવા સમર્થ બનીએ છીએ. એના કુળની અંદર પ્રહલાદજીનો જન્મ થશે અને ત્યારે દીતીને થોડીક ટાઢક વળી, શાંતના વળી. ત્યારે ભગવાન સુખદેવજીને પરીક્ષિત રાજા કહે છે કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ બે જે રાક્ષસ થવાના છે એ કયા કર્મોને કરીને થવાના છે, એની કથા મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ એને સનત કુમારોની કથા કહે છે. સનત કુમાર એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. જેમ નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર છે પરમાત્માના, એ જ રીતે સનત કુમારો પોતાના આદિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે એક વખત વૈકુંઠમાં જાય છે. અને વૈકુંઠમાં ગયા પછી છેલ્લા દરવાજા ઉપર એમને રોકી રાખવામાં આવે છે. વૈકુંઠની અંદર કામને અને કાળને પ્રવેશ મળતો નથી. 7 મોટા મોટા દ્વાર છે, એમાં 7મા દ્વારે એને અટકાવી દેવામાં આવ્યા છે. જય અને વિજય આ 2 દ્વારપાલ છે, એમણે એમને અટકાવ્યા. બોલે અમારે ભગવાનના દર્શન કરવા જવું છે. પણ દ્વારપાળે કહ્યું કે અમને આદેશ છે કે 6 શત્રુઓના સાથે લિપ્ત થઈને કોઈ વ્યક્તિ આ 7મા દ્વારમાં પ્રવેશ કરી શકે નહીં. તમારી અંદર હજુ કામ દેખાય છે, એટલે આપ પ્રવેશ નહીં કરી શકો. બોલે ભગવાનના દર્શન કરવા જવું છે. બોલે શક્ય નથી. અને કદાચ અંદરથી જો હુકમ આવશે, અમે મેસેજ મોકલીએ છીએ, જો હુકમ આવે તો અમે પહોંચીશું. અનાદર થયો એટલે એમને ક્રોધ આવ્યો છે. અને ક્રોધને કારણે મનુષ્ય ઘણી બધી ભૂલો કરે છે. 7 દરવાજા પાર કરવા માટે, સટરડ રીપુઓનું શમન કરવા માટે મનુષ્ય 7 પ્રકારની ધ્યાન અને ધારણાઓથી યુક્ત થવું જરૂરી છે. અને ધારણા અને ધ્યાન સુધી પહોંચવા માટે સંયમ એ અતિ અનિવાર્ય છે. મનુષ્યના જીવનમાં સંયમ ન આવે ત્યાં સુધી એ મનુષ્ય લૌકિક માયાથી પર થઈ શકતો નથી. એટલે આભાસ પૂર્ણ જગતમાંથી મુક્ત થવા માટે, લૌકિક સ્વપ્નોમાંથી ગાઢ નિંદ્રામાં જવા માટે અને શાંતિનો અનુભવ કરવા માટે સંયમ ખૂબ જરૂરી છે. અને આ 7 જે દરવાજા છે એ આવા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. પણ 7મા દરવાજે એ રોકાઈ ગયા છે. ક્રોધ ચડ્યો, ક્રોધ આવ્યો છે. જય અને વિજય એમને અટકાવ્યા. સનત કુમારોને શ્રાપ આપી દીધો. ક્રોધ આવે ત્યારે મનુષ્ય પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે, પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે અને પોતાના પુણ્યનો ક્ષય કરી નાખે છે. એટલે સનત કુમારોએ ખૂબ તપસ્યા કરેલી હતી અને એટલા જ માટે એમને બ્રહ્માજીના માનસ પુત્રનું બિરુદ મળ્યું. માનસ પુત્રનો મતલબ થાય કે એ બ્રહ્મ શક્તિને સંપૂર્ણપણે પોતાના જીવન સાથે જ્ઞાનથી યુક્ત કરી અને જગતને પ્રકાશ પ્રદાન કરવાનું સામર્થ્ય.
પણ એકાદ છિદ્ર જો રહી જાય, રાવણ સોનાનું પાત્ર હતું, એમાં એક છિદ્ર રહી ગયું અહંકારનું છિદ્ર, અને એને કારણે એની બધી શક્તિઓ વેડફાઈ ગઈ. એટલે મનુષ્ય સાંગોપાંગ જો પાર ઉતરવું હોય તો એક પણ શત્રુને વિકસિત થવા દેવો જોઈએ નહીં. એનું સમન પડે પળ, ક્ષણે ક્ષણ કરવું જોઈએ. અને એક ક્ષણે ક્ષણ એનું સમન કરવા માટે એક જ અને માત્ર એક જ ઉપાય છે, ભગવાનનું નામ સ્મરણ. કળિયુગની અંદર નામ સ્મરણ એ સૌથી ઊંચી બાબત છે. લક્ષ્મણજી અને રામજી જ્યારે સબરીના આશ્રમમાં જતા હતા ત્યારે ઝાડ અને પાનમાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. ત્યારે લક્ષ્મણજીને સંદેહ થયો કે પ્રભુ, અહીં કોઈ માયાવી આવ્યો લાગે છે. આપણને અત્યાર સુધી જે બધા મળ્યા એ માયાવી મળ્યા છે, રાક્ષસ બનીને જુદા જુદા રૂપ ધરીને અટકાવી રાખ્યા છે આપણને. અહીંયા પણ મને લાગે છે કે અહીંયા કોઈ માયાવી આવ્યો છે કે ઝાડમાંથી રામ રામ એવું આવે છે. રામજી લક્ષ્મણજીને ઉપદેશ કરે છે કે અનુજ, આપણે એક એવી સંત વ્યક્તિના દર્શને જઈ રહ્યા છીએ, સ્ત્રી સંત, કે જેના સ્પર્શથી આ રામ રામનો ઉદ્ગાર થાય છે. જે વ્યક્તિ 12 કરોડ જાપ કરે, એ વ્યક્તિ જે વસ્તુને સ્પર્શ કરે એના સ્પંદનો, એનો સ્પંદનો હંમેશા એને માટે આવિર્ભાવ થઈ અને એ જાગ્રત અવસ્થામાં અને જ્ઞાનની અવસ્થામાં, તપશ્ચર્યાની અવસ્થામાં આ 7 દરવાજાઓને પાર કરી અને એક દિવ્ય અનુસંધાન પરમાત્મા સાથેનું જોડીને એની શક્તિનો પાત દરેક કણની અંદર, દરેક પાનની અંદર શક્ય છે. આ સ્ત્રી સંત સબરીના હાથનો સ્પર્શ ત્યાં થયો છે, એટલે એમાંથી રામ રામ અવાજ આવે છે. કર્મોને બાળવા માટે પ્રભુનું નામ સ્મરણ, એટલે કે 7 દરવાજા પાર કરવા માટે કોઈ ષડ રીપુને સહેજ પણ અવકાશ ન મળે એટલા માટે સત્સંગમાં જોડાતા રહેવું જોઈએ. જે વ્યક્તિ સત્સંગને છોડીને પ્રતિષ્ઠાનો મોહ કરે છે, કીર્તિનો મોહ કરે છે, એવી વ્યક્તિઓ એ 7 દરવાજા પાર કરી શકતી નથી. જય અને વિજય પણ ક્યાં છે? 7મા દ્વાર ઉપર 12 ઊભા છે દ્વારપાલ બની. જય એટલે પ્રતિષ્ઠા અને વિજય એટલે વિદેશમાં પ્રતિષ્ઠા. એમને પણ પ્રતિષ્ઠાનો મોહ છે, કારણ કે હવે વાત બોલાઈ ગઈ કે તમને અંદર પ્રવેશ મળશે નહીં, એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો. સનત કુમારોએ એમને શ્રાપ આપ્યો છે, જે વ્યક્તિ ભગવાનના દર્શન કરવા માટે આવી છે, વ્યક્તિ હવે અંદર જઈ શકતી નથી, કારણ કે ષડ રૂપીએ એને બાંધી રાખ્યું છે. એક શત્રુએ એમને બાંધી દીધા છે. પણ ભગવાનને એમ થયું, એ તો અંતર્યામી છે, એને એમ થયું કે સનત કુમાર અમારા દર્શને આવ્યા છે, વૈકુંઠમાં આવ્યા છે, પણ વૈકુંઠની અંદર છેલ્લા દરવાજામાં પ્રવેશ કરવાની યોગ્યતા અમને પ્રાપ્ત કરી નથી, પણ પ્રભુ તો દયાળુ છે. એટલે ભગવાને વિચાર્યું કે હું ત્યાં બહાર જઈને એમને દર્શન આપું. એટલે પરમાત્માએ બહાર આવી અને સનત કુમારોને દર્શન આપ્યા છે. સનત કુમારોને કહ્યું કે તમે બહુ મોટી ભૂલ કરી છે. ક્રોધને વશીભૂત થઈને અનુશાસનનું તમે ખંડન કર્યું છે, એટલા માટે તમે અંદર પ્રવેશ કરવા માટે હજુ યોગ્ય બન્યા નથી, એટલે તમારે હજુ વધુ તપની જરૂર છે. એટલે સનત કુમારો પ્રભુના આદેશને માનીને દર્શન કરી, પ્રણામ કરી ફરીથી પાછા તપ માર્ગે વળ્યા છે. અને આ બાજુ જય અને વિજય ભગવાન પરમાત્માના આશીર્વાદ લઈ અને હવે નવા જીવન માટે કર્મને આધીન અને શ્રાપને આશ્રિત થઈ અને આગળ વધવા માટે પ્રયાસ કરે છે. પરમાત્માના અનુસંધાનથી જે વ્યક્તિઓ દૂર થાય છે, એવી વ્યક્તિઓના વિવેકનો નાશ થાય છે.
મનુષ્યનો વિવેક જ્યારે દૂર થાય ત્યારે એના છિદ્રોમાંથી કામ, વાસના ઇત્યાદિનો પ્રવેશ થાય છે. એટલે નિરક્ષીર વિવેક એ મનુષ્યનું મોટું ઘરેણું છે. આ ઘરેણું જ એને શોભા અર્પણ કરે છે. સંત કુમારોની આ ચરિત્ર ભાવનાઓને વલ્ભાચાર્યજી કહે છે, કામેન કર્મનાશ સ્યાત ક્રોધેન જ્ઞાનનાશનમ લોભેન ભક્તિ ન સ્યાત તસ્માદ એતત્યજ્યેત. કામ, ક્રોધ, લોભ અને મોહથી મનુષ્યના દરેક અંગોનું ખંડન થાય છે. મનુષ્યના અંગો, સાચા ઘરેણાઓ એ ષડ રિપુઓનું શમન કર્યા બાદ, ભૂમિને બરાબર તૈયાર કર્યા બાદ, સંસ્કારોના બીજને વાવીને વિવેક બુદ્ધિથી એનું પાલન પોષણ કરીને દિવ્ય આત્મા જ્યાં છે એ દિવ્ય આત્માની આજુબાજુના અંધારાને દૂર કરીને ભગવાને આપેલી શક્તિના ખજાનામાંથી બીજને જાગૃત કરીને કલ્પવૃક્ષના રૂપમાં એનું પોષણ કરતા કરતા એને આગળ વધારીને જે વ્યક્તિ આગળ વધે છે એ વ્યક્તિ પરમપિતા પરમેશ્વરની અનુકંપાનો લાભ પ્રાપ્ત કરી દે છે. માટે કામ, ક્રોધ અને લોભ આ શબ્દ વારંવાર આપણે બોલીએ છીએ. આત્મવિશ્લેષણ વગર, એકાંત વગર આ શક્ય નથી. ભૂવા ધૂણે છે તો એકાંતમાં ન ધૂણે, એ બધાની વચ્ચે ધૂણે. અરે બધાની વચ્ચે ધૂણે એ કોઈ વિશેષ ન હોય, પાખંડ હોય એવી વધારે શક્યતા રહે છે. પણ કોઈ સંત હોય તો એક ખૂણાની અંદર બેઠો બેઠો આખા જગતનું વલણું બનાવે એટલી શક્તિ અને એટલું સામર્થ્ય એ પ્રાપ્ત કરી શકે છે. એટલે આખા જગતનું દર્શન કરવું હોય તો ખૂબ પૈસા દ્વારા પ્લેનમાં ઉડવાથી આખા જગતનું નિરીક્ષણ આપણે કરી શકવાના નથી. પણ એનો જે વાહક છે એ વાહક સાથેનું જો જોડાણ થઈ જાય, જેણે આ સૃષ્ટિ બનાવી છે, કારણ કે આપણે જોઈશું તો ઘણું બધું રહી જવાનું છે, 2, 4, 5 દેશ જોઈશું, પણ એ વાહક સાથે જો આપણું જોડાણ થઈ જાય તો ઘરના ખૂણામાં બેઠા બેઠા આખા બ્રહ્માંડનું આપણને દર્શન થઈ જાય. એટલે એની સાથે જોડાવું એ જ પ્રમુખ બાબત છે. ભગવાનના દિવ્ય ભાવોને જીવન સાથે ધારણ કરીશું. લોભને વસીભૂત થઈને, કામ, ક્રોધને વસીભૂત થઈને જય વિજય એ પોતાના જીવનની અંદર દિવ્ય ભાવોથી વિરક્ત થયા. અને થોડા સમય માટે પણ જે વ્યક્તિ પોતાના દિવ્ય ગુણોથી વિરક્ત થાય છે એવી વ્યક્તિએ દંડ ભોગવવો પડે છે. એટલા માટે પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવાની જરૂર છે. અને પ્રત્યેક ક્ષણે સાવધાન મનુષ્ય ત્યારે જ રહી શકે. બુદ્ધિથી સાવધાની પ્રાપ્ત કરવા માટેનું સામર્થ્ય એ બહુ ઓછું કામ આવશે. સમર્પણની ભાવના જેની અંદર છે એ પોતાના વિવેકને જાગૃત કરશે અને અવશ્ય પોતાનું કલ્યાણ કરી શકશે. આ બાજુ હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપ એનો જન્મ થયો છે. ભગવાનના માધ્યમ દ્વારા હિરણ્યાક્ષનો વધ થયો છે. અને આ કથાને આપણે વિરામ આપીએ એ પહેલા સુખદેવજી મહારાજ એ પરીક્ષિત મહારાજને આ કથા તત્વનો સાર સમજાવે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે મનુષ્ય જન્મ શા માટે ધારણ કરે છે અને એના જન્મમાં જે દ્વંદ્વ આવે છે, જે સંઘર્ષો આવે છે, એ સંઘર્ષોનું મૂળ કારણ શું છે? ત્યારે મૂળ કારણ સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે કે સંસારની અંદર એક વખત ભગવાને સૃષ્ટિની રચના કરી છે ત્યારે સુનિશ્ચિત કરેલા માર્ગોના માધ્યમ દ્વારા જીવન પથના જે પગથિયા છે, બાલ્ય અવસ્થાથી માંડીને અંતકાળ સુધીના જે પગથિયા છે
એ પગથિયા પર ચાલવા માટે સુનિશ્ચિત નિયમો બનાવ્યા છે. અને એ નિયમોને આધીન થઈને જે વ્યક્તિ જે તે માર્ગને જે તે પડાવને આગળ લઈ જાય છે, એવી વ્યક્તિ અંતે આ સીડીનું છેલ્લું પગથિયું પાર કરી શકે. બાકી તો મનુષ્યના જીવનમાં આ પગથિયાથી પાડવા માટે માયા ખૂબ મથે છે. મનુષ્યને માયાના આવરણથી મુક્ત થવા માટે એના જીવનમાં દિવ્ય જ્ઞાનનો આવિર્ભાવ એ અનિવાર્ય છે. માટે હે પરીક્ષિત રાજા, તારા અજ્ઞાનતાને કારણે તારી અંદર લોભનો ઉજાગરણ થયું અને થોડોક લોભ એ તને સુવર્ણ તરફ ખેંચી ગયો. મનુષ્યનું મન જ્યારે સુવર્ણ તરફ ખેંચાય છે ત્યારે એ ધીરે ધીરે પતન તરફ જાય છે. સીતાજીનું મન સુવર્ણ મૃગ તરફ ખેંચાય. એ ભલે માયા રચી હતી પણ સુવર્ણ તરફ ગયું. જે તે માયાનું પણ ત્યાં દુર્ભાવ અથવા તો દુર્ભાગ્ય ખુલવાનું છે. પરીક્ષિત મહારાજે જરાસંઘનો મુગટ સુવર્ણના માધ્યમ દ્વારા જ્યાં કલી બેઠેલો હતો ત્યાં પ્રવેશ કર્યો છે. બુદ્ધિ બગડી છે. સર્વે જીવોનો આદર કરનાર આ પરિવાર, જેણે જગતનું હંમેશા કલ્યાણ અને કલ્યાણ જ ઈચ્છ્યું છે, પણ બુદ્ધિ એ દુર્બુદ્ધિ થઈ એને કારણે ધીરે ધીરે પશુ અને પંખીઓનો એમને વિનાશ કર્યો, શિકાર કર્યો. પશુ અને પક્ષીઓનો જીવ માત્રની હત્યા થઈ એટલે કળિયુગનો જે પગ છે મજબૂત બને. અને જ્યારે જ્યારે એનો પગ મજબૂત બને છે ત્યારે એના પગને હલાવવો એ બહુ અઘરો પડે છે. પછી તો કળિયુગે એટલું વિકૃત સ્વરૂપ ધારણ કર્યું કે જેને કારણે એક ઋષિના સન્માનથી એ પરીક્ષિત રાજા વેગળા રહ્યા અને એનું અપમાન કર્યું. જે રાષ્ટ્રની અંદર ઋષિ અથવા સંતનું અપમાન થાય છે એ રાષ્ટ્રનું પતન સુનિશ્ચિત છે. અને એક સંત મહાત્મા જેના થકી આ સંસ્કૃતિ ચાલવાની છે, જેના થકી આ સંસ્કૃતિને પ્રેરણા, જ્ઞાન ઇત્યાદિ પ્રાપ્ત થવાના છે, અને જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરમાત્મામાં લીન છે, એની લીનતાને તોડીને એને વિચલિત કરવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે એનાથી બીજો મોટો દંડ ક્યારેય પણ ન હોઈ શકે. અને એટલા માટે એનો દંડ પરીક્ષિત રાજાને ભોગવવો પડે છે. આમ છતાં પણ શ્રમિક ઋષિ એ તો દયાળુ છે. પોતાના પુત્ર દ્વારા પરીક્ષિત રાજાને મળેલા દંડ માટે પણ એ પ્રાયશ્ચિત કરે છે. બોલે આટલો ધર્માત્મા મહારાજ છે. પરીક્ષિત મહારાજ એટલે ધર્માત્મા પુરુષ, અને તે એને શ્રાપ આપી દીધો. દુઃખ થાય છે. સાધુ ચરિત શુભ સરસી કપાસુ. જે સાધુ પુરુષ હોય છે એ માખણથી પણ કોમળ હોય છે, એ દયાના સાગર હોય છે. એક મહાત્માજી ઘોડો લઈને જતા હતા. એક ભાઈને એમ થયું કે આ મહાત્માનો ઘોડો સરસ મજાનો છે, દુરાચારી હશે, એને થયું કે આ પડાવી લેવાની જરૂર છે. હવે મહાત્મા પાસે જાય અને સાચા મહાત્મા હોય તો માગે તો મહાત્માજી તો એ આપી દે. પણ એના મનમાં કપટ ઉત્પન્ન થયું. બોલે હું બુદ્ધિપૂર્વક આ ઘોડો લઈ લઉં. એટલે એક દિવસ લંગડા હોવાનું નાટક કરી અને મહાત્માજી પાસે આવ્યો. બોલે મહારાજ, હું પગે ચાલી શકતો નથી, મારે ઘરે એકદમ કામ આવ્યું છે, ઝડપથી પહોંચવાની જરૂર છે, માટે આપ કૃપા કરીને મને તમારો ઘોડો આપો. મહાત્માજી તો દયાળુ છે. બોલે કંઈ વાંધો નથી. ઘોડો આપ્યો અને એક એડી મારી
ઘોડો દોડતો ગયો અને પેલો ભાઈ જે છે બૂમો પાડતો ગયો, મેં તમને છેતર્યા, મેં તમને છેતર્યા. એની પાછળ આ મહાત્માજી પડ્યા. બોલે ઊભો રે ભાઈ, ઊભો રે. થોડીક વાર ઊભો રહ્યો કે હું તો ઘોડા ઉપર છું, કંઈ વાંધો નથી ઊભા રહેવા. એ મહાત્માજી એટલું કહ્યું કે ભાઈ તે ઘોડો તો લીધો, પણ કેવી રીતે લીધો એ વાત તું કોઈને કરતો નહીં, નહીં તો કોઈ સંત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે અને આખી આ સૃષ્ટિની વ્યવસ્થા છે બગડી જશે. એટલે ઘોડો લઈ જાય છે એની મને ચિંતા નથી, પણ ઘોડો લઈ જવાની જે યુક્તિ અને કપટ તે કર્યા છે એ વાત તું કોઈને કહેતો નહીં. આ બીજ ઝેરનું બીજ છે અને એક બીજમાંથી બીજું બીજ એમ જો ઉગી જશે તો આખા સમાજનું, રાષ્ટ્રનું પતન થઈ જશે. એટલે સદપુરુષો અને સાધુ ભાવનાથી યુક્ત મહારાજ શ્રમિક ઋષિ એ શૃંગી ઋષિને કહે છે કે આપે બહુ મોટી ભૂલ કરી, પણ શ્રાપ અપાઈ ગયો છે. શ્રાપથી આશ્રિત ભય બિન હોય ન પ્રીતિ. રાજકારભારની અંદર પોતાનું સમય વિતાવતા વિતાવતા પરીક્ષિત રાજાએ આ શ્રાપ મળ્યાથી 7 દિવસમાં મુક્તિ પામવા માટેનો ઉપાય શોધ્યો. ઋષિ મુનિઓને મળ્યા છે, કર્મને આધીન રહી સ્વયં ભગવાન શિવજી સુખદેવજીના રૂપમાં પ્રાપ્ત થયા છે. સૃષ્ટિ ઉત્પત્તિની વાત કરી અને સુખદેવજી મહારાજ એમાં જ્ઞાનનો પ્રકાશ રેડી રહ્યા છે. શિષ્યના તાપ અને સંતાપોનું હરણ કરી રહ્યા છે અને એ હરણનો જે તાપ સંપાતોનું હરણ છે એનો પ્રભાવ લાભ અને કથાનો પ્રભાવ લાભ ઋષિ મુનિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. સૌના મનમાં સુખદેવજી પ્રત્યે દિવ્ય ભાવ જાગૃત થયો અને આગળની કથા સુખદેવજી મહામુનિના માધ્યમ દ્વારા આપણે આવતીકાલે કરીશું, જ્યાં કપિલ ભગવાનનો જન્મ પણ થશે અને પૂર્ણ ભાવથી ભાગવત પુરાણની જે સૂત્ર પદ્ધતિઓ છે એમાંથી જે કંઈ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે એનો ઉપભોગ પણ આપણે કરીશું. બોલીએ ગાયત્રી માતા કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ આવે જોને સંકટ હજારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. અરે માર્ગ મારો છો ને કાંટાળો, માર્ગ મારો છો ને કાંટાળો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો.
હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા પ્રેમ ધરીને મંદિર પધરાવું પ્રેમ ધરીને મંદિર પધરાવું સુંદર સુખડા લે વારે વાલા સુંદર સુખડા લે વારે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા તેને આગળ તુલસીનો ક્યારો જય આગળ તુલસીનો ચારો સાલિંગ રામની સેવા રે વાલા સાલિંગ રામની સેવા રે વાલા મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા અડસઠ તીરથ મારા ગુરુજીના ચરણે અક્ષત તીરથ મારા ગુરુજીને ચરણે ગંગા યમુના રે વારે વાલા ગંગા યમુના રે વારે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા સંત મળે તો મહાસુખ પામે સંત મળે તો મહાસુખ પામે ગુરુજી મળે તો મીઠા મેવા રે વાલા ગુરુજી મળે તો મીઠા મેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા હરિ ગુરુ સ્વામી અંતરયામી હરિ ગુરુ સ્વામી અંતરયામી આવો ને દર્શન દેવા રે વાલા આવો ને દર્શન દેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમસ્તે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ઓમ યાનિ કાનિ ચ પાપાनि જ્ઞાત જ્ઞાત કૃતાनि ચ તાनि સર્વાણि નશ્યन्ति પ્રદક્ષિણાયાં પદે પદે ફૂલાત્મા મયા વરદા વેદમાતા પ્રચોદયંતાં પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણાં પ્રજાં પશું કીર્તિં દ્રવિણં બ્રહ્મવર્ચસં મહ્યં દત્વા વ્રજત બ્રહ્મલોકં દેવંદનાંતે આત્મવંદનમ. આપ સૌ આરતી લઈ લઈએ, પાછળ બધાને આરતી.